તો રાજકોટની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના જે ઉપલેટામાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જ્યાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ કે જ્યાં જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, વિરોધ કરવામાં આવ્યો છે, ત્યારે આતંકવાદીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે, જ્યાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો વિરોધમાં જોડાયા હતા। ગત 9 જૂન જમ્મુ કાશ્મીરની અંદર કટરાથી લઈને શિવખેડી જે યાત્રાળુઓની બસ જઈ રહી હતી તેમાં આતંકવાદી દ્વારા કાતિલાનો હુમલો કરવામાં આવ્યો હતો અને 10 શ્રદ્ધાળુઓના કરુણ મૃત્યુ થયા હતા। આ દિવસે સાંજે ભારત સરકારની શપથવિધિ થઈ રહી હતી ત્યારે આ કાતિલાના હુમલાની અંદર 10 શ્રદ્ધાળુઓના જે મૃત્યુ થયા છે, ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સમગ્ર હિન્દુ સમાજ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે। અમારી ભારત સરકારને અપીલ છે કે સુરક્ષા બળોને વધારેમાં વધારે પાવર આપી અને આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવામાં આવે। આજરોજ ઉપલેટા મામલતદાર કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઉપલેટા પ્રખંડ દ્વારા જે જમ્મુ કાશ્મીરની અંદર યાત્રાળુ ઉપર આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાને ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ ઉપલેટા શહેરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આજ રોજ મામલતદારશ્રીને ઉદ્દેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ભારત સરકારના ગૃહ મંત્રાલયને અમો હિન્દુ સમાજ વતી માંગણી કરવામાં આવી છે કે આ આતંકવાદીઓ જે કોઈ હોય એમને કડકમાં કડક સજા કરી ભારતીય સૈન્યને છૂટો દોર આપવામાં આવે અને ફરીથી આવી કોઈ પણ પ્રકારની ઘટનાઓ ન બને તેના માટે કડકમાં કડક સજાઓ કરવામાં આવે। જરૂરિયાત પડે તો સ્પેશિયલ એના માટે ફોર્સની રચના કરી આવા જે કોઈ ત્રાસવાદીઓ સંગઠનો છે એમનો સફાયો કરવામાં આવે। ગત 9 જૂન